मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी। मेरी कहानी मेरी जुबानी, एक अनोखा रेडियो शो जहां दुनिया भर के प्रतिभाशाली भारतीय खुद सुनाते हैं अपने संघर्ष, अपनी सफलता और अपने सपनों की कहानियां उन्हीं की जुबानी। प्रेरणादायक, दिल को छू जाने वाली असली कहानियां। हर एपिसोड में एक नया हीरो, एक नई कहानी। तो जुड़िए, सुनिए और महसूस कीजिए मेरी कहानी मेरी जुबानी। નમસ્કાર શ્રોતા મિત્રો, સ્વાગત છે આપનું મેરી કહાની મેરી જુબાનીના એક નવા સંસ્કરણમાં। દોસ્તો, મુંબઈના શિવાજી પાર્કની એક જૂની ચાલીના સાંકડા ગલિયારાઓમાં, જ્યાં સાંજ પડતા મસ્જિદની અઝાન અને મંદિરનો ઘંટારવ એક જ આકાશમાં વિલીન થઈ જતા, જ્યાં અનેક ભાષાઓના સ્વરો માનવતાના એક જ સંગીતમાં ભળી જતા, ત્યાં એક બાળક ધીમે ધીમે દુનિયાને સમજવા લાગ્યું હતું। એ બાળક માટે મનુષ્યની ઓળખ એની જાતિ, ધર્મ, રાષ્ટ્ર કે વર્ગમાં નહોતી, એ તો માત્ર માણસમાં હતી। પુસ્તકોની સુગંધ, વિચારની મુક્તિ અને શિક્ષક વૃત્તિની સૌમ્યતા વચ્ચે ઉછરેલું એ સંવેદનશીલ, જિજ્ઞાસુ અને અસામાન્ય ચિત્ત આગળ જઈ અને માત્ર એક વિચારક નહીં, પરંતુ માનવતાના અનવરત યાત્રી, તત્વચિંતક, સંવેદનાના સૈનિક અને ખોવાયેલા કારણો, લોસ્ટ કોઝિસના અડગ સંરક્ષક તરીકે ઓળખાવાનું હતું। શ્રી સુઘોષ મજમુદાર। શ્રી સુઘોષ મજમુદારનું સમગ્ર જીવન જાણે એક અનંત પ્રશ્નનું અનુસંધાન છે। જો આ અન્યાયી દુનિયા બદલાવાની નથી, તો આપણે ન્યાયસંગત વિચારધારાથી કેમ વિમુખ થઈએ? ગાંધીજી અને નેલ્સન મંડેલાની જેમ તેઓ પણ માને છે કે પરિવર્તન કોઈ ચમત્કારથી જન્મતું નથી, તે મનુષ્યની અડગ પ્રતિબદ્ધતા, કરુણા અને સંઘર્ષમાંથી જન્મે છે। ગાંધીનું સત્ય, વિનોબાનું મૌન, જયપ્રકાશના સ્વપ્નો અને ધર્માધિકારીના શબ્દો થકી એમને સમજાયું કે ગરીબી માત્ર અછત નથી, તે માનવ મર્યાદા પર પડેલો અદૃશ્ય અંધકાર છે। સર્વોદય આશ્રમોમાંથી પસાર થતા પવને એમના અંતરમાં એવી આગ પ્રગટાવી કે પછી એમના માટે જીવન કોઈ કારકિર્દી કે વ્યક્તિગત સફળતાનો માર્ગ રહ્યો નહીં। ગામડાઓના સુકાયેલા ચહેરા, ઝૂંપડપટ્ટીઓની વ્યથા, મજૂરોની મૌન ચીસો, સ્ત્રીઓના સંઘર્ષો અને માનવ અધિકારો માટે લડતા અનામી લોકો એમના જીવન પથના સહયાત્રી બની ગયા। મુંબઈની ચળકતી સડકોની પાછળ રહેલી અસમાનતાની અંધારી ગલીઓમાં તેઓએ પોતાનું અસ્તિત્વ ઓગાળી દીધું। ફિઝિકલ થેરાપિસ્ટ તરીકે માત્ર જીવનયાપન પૂરતું જ કામ અને બાકીના સમયને સમાજના ઘાવો રૂઝવવા માટે સમર્પિત કરનાર આ વિરલ વ્યક્તિ માનવ પીડાને સતત પોતાના શ્વાસમાં વહન કરતો રહ્યો। સ્ટ્રીટ થિયેટર, મજૂર આંદોલનો, નારીવાદ, પર્યાવરણ અને વિદ્યાર્થી ચળવળોમાં એમણે ફક્ત ભાગ લીધો એટલું જ નહીં, પરંતુ દરેક સંઘર્ષને પોતાના આત્માનો એક અંશ અર્પણ કર્યો। ઉમાશંકર જોશીની પંક્તિઓ જેમ એમની અંદર ધબકતી રહી, એક માનવી જ કાં ગુલામ,
તેમ એનું સમગ્ર જીવન એક જ પ્રશ્નનો ઉત્તર શોધતું રહ્યું. અને કદાચ એ ઉત્તર કોઈ ગ્રંથમાં નહોતો, કોઈ મંચ પર નહોતો. એ તો હતો ભૂલાઈ ગયેલા મનુષ્યોની બાજુમાં બેસી એના દુઃખને પોતાના શ્વાસના અંદર વહન કરવામાં. મેક્સમુલર ભવનની લાઇબ્રેરીમાંથી પ્રોફેસર જોસેફ ફેલનું એક પુસ્તક, હાઇડેગર અને સાર્ત્ર સાથે તેમનો ભેટો થયો. અને એ પુસ્તક એમને હજારો માઇલ દૂર અમેરિકાના પેન્સિલ્વેનિયા સુધી લઈ ગયું. પેન્સિલ્વેનિયાના એ વિશ્વવિદ્યાલય સુધી પહોંચેલી એની જિજ્ઞાસા માત્ર તત્વજ્ઞાન શીખવા માટે નહોતી. એ તો જીવનના અંધકારમાં અર્થનો દીવો શોધવાની યાત્રા હતી. ખિસ્સામાં પૈસા નહોતા, ભવિષ્યનો કોઈ વિશ્વાસ નહોતો, છતાં જ્ઞાનની તરસ અને માનવતાની દીપ શિખા એમને આગળ ધપાવતી રહી. એકલતા, આર્થિક સંઘર્ષો અને અજાણી ધરતીની નિર્દય વાસ્તવિકતાઓ, એ વચ્ચે પણ એમની અંદરનો માનવતાવાદ ક્યારેય ક્ષીણ થયો નહીં. વિશ્વ સાહિત્ય, ફિલોસોફી, સંગીત અને નાટ્યકલા એમના માટે માત્ર અભ્યાસના વિષયો નહોતા. એ તો માણસ અને સમાજને સમજવાની ચાવીઓ હતી. હોમરથી દોસ્તોવસ્કી સુધી, શેક્સપિયરથી કાલિદાસ સુધી અને સાર્ત્રથી માર્ક્સ સુધીની યાત્રાએ એમને સમજાવ્યું કે સાહિત્ય માત્ર કલ્પના નથી, તે માનવજાતના ઘાવો દેખાડતો એક આયનો છે. ગ્રીક કવિ પિંડારની પંક્તિ, હે આત્મા, અમર જીવનની ઈચ્છા ન રાખ, પરંતુ શક્યતાની સીમાઓને પૂર્ણ કરી નાખ, જાણે એમના સમગ્ર જીવનનો મર્મ બની ગઈ છે. અને કદાચ એટલા માટે જ તેઓ માને છે કે અંતિમ વિજય કરતા રોજિંદા સંઘર્ષો વધુ મહત્વના છે. માનવતા માટેનું સક્રિય સમર્પણ એ જ જીવનનો શાશ્વત આનંદ છે. દોસ્તો, આજે મેરી કહાની મેરી જુબાનીના નવા સંસ્કરણમાં આપણે મળવા જઈ રહ્યા છીએ એવા જ એક વિરલ, વિદ્રોહી, કરુણાસભર, વિશ્વ માનવી અને જાગૃત ચેતનાને, જેમણે પોતાના સમગ્ર અસ્તિત્વને માનવતાના અખંડ દીપમાં રૂપાંતરિત કરી દીધું છે. શ્રી સુઘોષ મજમુદાર. સુઘોષભાઈ, ખૂબ સ્વાગત છે આપનું મારા શો મેરી કહાની મેરી જુબાનીના નવા સંસ્કરણમાં. આપનો ખૂબ આભાર. સુઘોષભાઈ, જેમ તમે જાણો છો, મારા શોનું ટાઇટલ મેરી કહાની મેરી જુબાની એ આત્મકથાત્મક સ્વરૂપનો શો છે. આપની વાત, આપની કહાની, જીવન કહાની આપના સ્વર અને આપના શબ્દોમાં મારા શ્રોતાઓ સુધી પહોંચવાની છે. તો અમે ઉત્સુક છીએ, મારા શ્રોતાઓ ઉત્સુક છે આપના જીવનની કહાનીની વાતો સાંભળવા માટે, કારણ કે ખૂબ વિશાળ ફલક ઉપર તમે કામ કર્યું છે અને તમારા કર્મનો જે કેનવાસ છે ખૂબ વિશાળ છે. સુભાષભાઈ, હું જ્યારે તમારા વિશે વાંચતો હતો ત્યારે મને લાગ્યું કે આપના જીવનના બે તબક્કા છે. એક ભારતમાં આપ મુંબઈમાં હતા ત્યાં, અને ત્યાર પછી આપ અમેરિકા આવ્યા ત્યાં. આપ ભારતમાં જે રીતે સક્રિય હતા અને આપના જે રસના વિષયો હતા, અને પછી આપ અમેરિકા આવો છો, એક રીતે જોઈએ તો ભારતમાં જે માનસિક ભૂમિકા બંધાઈ હતી એનું અહીં અમેરિકામાં એક્સટેન્શન થયું. ઓફકોર્સ એમાં થોડો બધો વધુ ઠેરાવ આવ્યો હશે કે દ્રઢતા આવી હશે. તો આપણે શરૂ કરીએ આપની પ્રારંભિક જીવનની વાતથી. આપનો જન્મ ક્યાં થયો, આપનો પરિવાર, આપના પરિવારની પૃષ્ઠભૂમિ અને આપનું શિક્ષણ, પ્રારંભિક શિક્ષણ, અને પછીથી આગળની વાતો આપણે આગળના તબક્કે કરીએ. પણ ત્યાં સુધી મને તમારી આ જન્મની અને પરિવારની વાત કરો. જન્મ મુંબઈમાં શિવાજી પાર્કની બાજુમાં એક ચોલમાં થયો, અને મારું કુટુંબમાં બધા જ શિક્ષકો હતા. મારા બા, મારા ફોઈ, મારા કાકા, બધા શિક્ષણના બહુ જ
આખી જિંદગી એમણે શિક્ષણ માટે આપી દીધી હતી. હવે આવા કુટુંબમાં તમે જન્મો એટલે ઘરમાં ચોપડીઓ હોય, રોજ બધી વાર્તાઓ થતી હોય, એમાં દેશ વિદેશની વાર્તાઓ હોય. એટલે અમે જેવા બા અને બાપુજી આવે ઘરમાં કે અમે પહેલું કહીએ કે કઈ વાર્તા કહો અમને, આજે કઈ વાર્તા કહો. અને એ લોકોએ અમને આખી દુનિયાની એટલી બધી વાર્તાઓ કહી. જર્મનીની વાર્તા, ફ્રાન્સની વાર્તા, હિન્દુસ્તાનની વાર્તા, હિન્દુસ્તાનના ગામડાઓની વાર્તા. કારણ કે મારા બા ને બાપુજી પણ ગુજરાતના ગામડાઓમાંથી આવ્યા હતા. એટલે એ બધી વાતો કરીને અમને એક ચાલની નાની જગ્યામાંથી આખા વિશ્વમાં મારા બા અને બાપુજી લઈ ગયા. વાહ. એ બહુ આનંદની વાત છે કે સૌથી પહેલો મારું ઘડતર સાહિત્યથી થયું છે, વાર્તાઓથી થયું છે. હવે શિવાજી પાર્ક એવી જગ્યા હતી કે ત્યાં રોજ બધા મોરચાઓ નીકળે, આંદોલનો થાય. એટલે હું પૂછતો કે આ બધા લોકો કેમ અહીંયા શિવાજી પાર્કમાં ભેગા થયા છે? બહુ મોટો પાર્ક છે મુંબઈમાં. તો મારા પપ્પા મને કહેતા કે આ લોકો અન્યાય સામે લડે છે. કોઈને બધાની પોતાની નોકરીઓ જતી રહેશે એવો ભય છે, કોઈને ભય છે કે અમારું ભવિષ્યમાં શું થશે, અમને બરાબર માંદા પડીશું તો સગવડ મળશે કે નહીં, અમારા છોકરાઓને જે નિશાળોમાં જગ્યા મળશે કે નહીં, કોલેજોમાં અમને એની ફી પોસાશે કે નહીં. આ બધા આવા અનેકવિધ પ્રશ્નોમાં લોકો એના માટે લડતા હતા, મોરચો કરતા હતા, ડેમોન્સ્ટ્રેશન કરતા હતા. એ હું રોજ જોતો. એટલે હું અને એ વિશે બહુ જ સવાલો મારા બા ને બાપુજીને પૂછતો. અને એ શિક્ષક હોવાથી મને બને એટલું બધું સમજાવતા હતા, જેટલું હું સમજી શકું એવું. એટલે એક બાજુ વાર્તાઓનો આનંદ, બીજી બાજુ જે ભીષણ મુંબઈની સ્થિતિ હતી, એ બંને વસ્તુ મને મારા બા અને બાપુજી તરફથી મળી, મારા ફોઈ તરફથી, મારા બીજા સગાઓ તરફથી, કે એ લોકોએ, હું બહુ બધા પ્રશ્નો પૂછતો હતો. એ બધા પ્રશ્નોના જેટલું થઈ શકે, જેટલું હું સમજી શકું એવા એ જવાબો આપતા હતા. એટલે આ મારું બહુ અગત્યનું પ્રારંભિક શિક્ષણ હતું. શરૂઆતમાં તો મારી બા સાથે જ નિશાળમાં જતો હતો, પહેલાં 4 વર્ષ. અને પછી નજીકની એક બહુ જ એક્સપેરિમેન્ટલ સ્કૂલ, અમૂલ ખમીચંદ વિવિધલક્ષી વિદ્યાલય એનું નામ હતું. એમાં એવું કહેવાતું હતું કે ભણવા સિવાયનું જ બધું શીખવાડે છે. કલા, સાહિત્ય, સ્ટુડન્ટ પાર્લામેન્ટ, સ્ટુડન્ટ બેંક, અને કેવી રીતે વિદ્યાર્થીઓ ફક્ત ચોપડીઓ વાંચે ને પરીક્ષા આપે ને પાસ થાય એવું નહીં, પણ સ્કૂલના વહીવટમાં વિદ્યાર્થીઓ કેવી રીતે ભાગ લે. આટલી બધી અમને સ્વતંત્રતા હતી. અને પરીક્ષાઓની કોઈ તારીખ નહોતી. અમે રોજ સ્કૂલમાં જઈએ, ગમે ત્યારે પરીક્ષા હોય. એટલે માઇક ઉપર કે બસ આજે સરપ્રાઈઝ ટેસ્ટ છે. એટલે પરીક્ષા માટે આખી રાત જાગીને રોજ મહેનત કર, એવું બધું નહોતું. તમારે પરીક્ષા માટે હંમેશા તૈયાર રહેવાનું. અને અમને માર્ક નહોતા આપતા, પણ ગ્રેડ આપતા હતા, ABC. એટલે કે તમને એક માર્ક માટે જે સ્પર્ધા થાય બીજા વિદ્યાર્થીઓ સાથે, એવું બધું થવાની શક્યતા બહુ ઓછી હતી. અને તમને કેટલા માર્ક આવ્યા છે કેટલું એ ના કરતાં તે નાટકમાં ભાગ લીધો કે નહીં, તે સંગીતમાં ભાગ લીધો કે નહીં, તને સુથારી કામ આવડે છે કે નહીં, આ લુહારી કામ આવડે છે કે નહીં, આ બધી વિવિધ પ્રવૃત્તિઓ અમારી શાળામાં થતી હતી. એનો બહુ આનંદ હતો. અને ઓફકોર્સ કવિતા, નાટક, વાર્તાઓ લખવાની, આ બધું તો અમને કરાવતા હતા. એટલે બહુલક્ષી વિકાસ થયો તમારો. હા, અને બહુ જ આનંદ થયો એમાં. હા, એટલે મારું બાળપણ બહુ જ આનંદમાં અને સુખમાં ગયું. એટલે તમારા પરિવારની ઉદાર વૃત્તિ અને ઘરમાં સાહિત્યિક વાતાવરણ, એણે તમારા મનને એક નિશ્ચિત આકાર આપ્યો. હવે નાગર બ્રાહ્મણનો પરિવાર અને એનું મિથ્યા ગૌરવ ત્યજીને તમારા માતા પિતાએ તમને વસુધૈવ કુટુંબકમની ભાવનાઓનો પાયો તમારા અંદર રોપ્યો, એવું કહી શકાય?
એવું ચોક્કસ કહી શકાય, પણ એનું એક બીજું પણ કારણ છે કે હમ. અમારા પાડોશીઓ મરાઠી, મદ્રાસી, ક્રિશ્ચન, બધી જાત જાતના પાડોશીઓ હતા, અને બધા જ પાડોશીઓ સાથે અમારે બહુ સારું બને, અને એવી વ્યવસ્થા હતી ચાલમાં કે કોઈ પણ નાનો છોકરો કોઈના પણ ઘરમાં જઈને ખાઈ શકે, રહી શકે. એટલો પ્રેમથી અમને બધાને રાખતા હતા. ત્યાં રમવાનું, સાથે રમીએ બધા સાથે. એટલે એકલા કુટુંબ તરફથી નથી આવી, આખા મહોલ્લા તરફથી, માહોલ તરફથી આવે છે. માહોલ તરફથી આવ્યું છે. એટલે તો પછી એનાથી આપની આંતરિક ચેતના વિસ્તરતી ગઈ. ચોક્કસ. હા. હવે બાલ્યાવસ્થામાં તમારું સ્વાસ્થ્ય બહુ નાજુક હતું બરાબર છે. અને અલ્પ જીવનની આશંકાઓ હતી. હા. તો પછી એની વચ્ચે જીવન પ્રત્યેની આવી ક્રાંતિકારી દ્રષ્ટિ કેવી રીતે ઘડાઈ? હવે એવું હતું તે વખતે કે જેમ હું મારી માંદગી સામે લડતો હતો, તેમ મને થયું કે જીવનમાં આ બધા જે પ્રશ્નો છે, આ બધી વાર્તાઓ છે, આ બધા જે લોકોના પ્રશ્નો છે, એના માટે પણ લડવું પડશે, જેવું હું મારી માંદગી સામે લડું છું. અને માંદગી સામે લડીને હું એકદમ સારો થઈ ગયો. તો પછી મને થયું કે આ સંઘર્ષ સિવાય જીવનમાં કંઈ જ વસ્તુ મળતી નથી. એટલે એ મારો પછી મેં એમાં યોગામાં હું 1 વર્ષ કૈવલ્યધામ પૂનામાં રહ્યો તબિયતના કારણે, અને પછી મારી તબિયત બહુ જ સરસ થઈ ગઈ. લોનાવાલામાં કૈવલ્યધામ છે, ત્યાં હું 1 વર્ષ SSC પછી ફક્ત મેં યોગા કર્યો, અને યોગની બધી વિવિધ પ્રવૃત્તિઓ ત્યાં કરી, અને હું ત્યાં જ રહેતો હતો 12 મહિના. એટલે મને એનાથી બહુ જ ફાયદો થયો, અને મારી તબિયત એ પછી કોઈ દિવસ, 1 દિવસ પણ બગડી નથી. ઓકે. તો પછી ગાંધી, વિનોબા અને જેપી નું સર્વોદય આંદોલન, પછી દાદા ધર્માધિકારી અને સર્વોદય આશ્રમો સાથેનો તમારો ગાઢ સંપર્ક, એનાથી કેવી રીતે આચાર વિચારમાં પરિવર્તન આવ્યું? એનાથી આચાર, પહેલા તો સર્વોદય આશ્રમોમાં અમે ગામડાઓમાં જતા. હવે હું મુંબઈમાં જન્મ્યો અને મોટો થયો, અને એટલે ગામડાઓમાં લોકોની શું સ્થિતિ છે ખબર જ નહીં આપણને. અને ત્યાં તમે જાઓ, ત્યાં રહો, ત્યાં પંખો ન હોય, કે ઘરમાં ટોયલેટ ના હોય, કે તમારે વીજળી ના હોય, ત્યાં તમારે ફાનસ કરવું પડે. આ બધી વસ્તુ અમારા મુંબઈમાં રહેતા મારા જેવા વિદ્યાર્થીને બહુ નવાઈ લાગતી. ને કેમ આવું છે, મુંબઈ અને ગામડા વચ્ચે આટલો બધો ફરક કેમ છે? એક નાની વસ્તુ માટે લોકોને 5 માઇલ કેમ ચાલવું પડે છે? કે પાણી લેવા માટે, ઘરમાં પાણી માટે આટલું કૂવામાં જઈ, આટલું દૂર જઈ અને કેમ આવવું પડે છે? અને પાછા બધાના કૂવાઓ જુદા હતા. અમુક વર્ણના કૂવા જુદા, બીજા વર્ણના કૂવા જુદા, અને એ વર્ણનો વાસ જુદો, ત્યાં આપણાથી જવાય નહીં. આવું બધી વાત. અને એ બધું સર્વોદયને લીધે મેં જોયું ત્યાં. અને એના લીધે એક બીજો ફાયદો એ થયો કે હું ત્યાં જઈને જેમ બધા કરે હું કરતો હતો, લોકોને કહીએ, સમજાવીએ, સંઘર્ષ કેમ કરવું, સંગઠન કેમ કરવું, અને સિગરેટ નહીં પીવી, દારૂ નહીં પીવું, આવી બધી મોરાલિસ્ટિક વાતો પણ અમે કરતા હતા. હવે થયું એવું કે બધા સાથે કરતા, એટલે હું પણ કરતો હતો. ને પછી હું મુંબઈમાં આવ્યો ત્યારે મને થયું કે મેં આટલા બધા લોકોને કહ્યું છે કે દારૂ ન પીવો, સિગરેટ ન પીવો. ભલે દારૂ ને સિગરેટ પીવામાં કંઈ જ ખરાબ નથી, એનો આનંદ છે, પણ મારાથી કેમ થાય? મેં તો આ જેબથી બધાને કહ્યું છે, એટલે મેં શરૂ જ ના કર્યું, અને મને એનો તબિયતનો બહુ જ ફાયદો થયો. કે જે, કારણ કે તે વખતે દરેક વખતે પ્રશ્ન થાય કે મેં તો આ લોકોને કેટલું બધું કહ્યું છે, હવે મારાથી કેમ થાય? એવી રીતે જ્યારે હું સંઘર્ષની વાત કરું ત્યારે મને થાય કે જો હું બીજા અન્યાય સામે લડતો હોઉં તો મારાથી તો કોઈને અન્યાય થાય જ નહીં. રાઈટ. એને લીધે, એટલે આ બધા મારા સંઘર્ષને લીધે સમાજ બદલાયો કે જરાય બદલાયો નથી, પણ હું તો ચોક્કસ બદલાઈ ગયો, રાઈટ, બહુ બદલાયો. અને જીવનમાં શું કામ હું જીવું છું? એટલા માટે નહીં કે મોટું ચાલમાંથી અમે મોટા ઘરમાં જઈએ, અપાર્ટમેન્ટમાં, કે પૈસા બનાવું, કે હું કંઈક વિદેશ યાત્રા જઉં. આવું બધું મને સ્વપ્નો હતા. મારા સ્વપ્નો એ હતા કે હું આ બધા સંઘર્ષોમાં કેવી રીતે સારી રીતે ભાગ લઉં,
કેમ લોકોને હું કહું કે ના આ બધા સામે લડવાની જરૂર છે, કે આપણે દુનિયા બદલી શકાય છે, અને ભલે ના બદલવાની હોય પણ એવી એક આશા મને પણ હતી, અને હું મારા મિત્રોમાં પણ એ આશા આવે એવો પ્રયત્ન કરતો હતો. રાઈટ. તમારે રમણલાલ વસંતલાલ દેસાઈના પરિવાર સાથે પણ સંપર્ક હતા, એટલે અક્ષય કુમાર અને નીરાબેન દેસાઈ જેવા મનીષીઓની સંગતથી પણ આપનામાં સમાજને સમજવાની એક નવી દ્રષ્ટિ વિકસી. ચોક્કસ. અને એમની દ્રષ્ટિ સમાજવાદી હતી, સોશિયાલિસ્ટ હતી. એટલે અને એ એવું માનતા હતા કે સક્રિય ફક્ત વાંચવાથી લોકોનું ભલું નથી થવાનું, પણ તમારે ત્યાં સક્રિય કામ કરવું જોઈએ. એટલે અમે બધા વિવિધ પ્રવૃત્તિઓમાં સ્ત્રીઓના પ્રશ્નો, વિદ્યાર્થીઓના પ્રશ્નો, મજૂરોના પ્રશ્નો, ખેત મજૂરોના પ્રશ્નો ખાસ કરીને, એ બધામાં હું સક્રિય થયો. એ અક્ષુભાઈ અને નીરાબેનને લીધે. અમારી બાજુની જ ગલીમાં રહેતા હતા. રમણલાલ વસંતલાલ દેસાઈ પોતે પણ અમારી ચાલમાં અમને મળવા આવતા હતા, જે હું બહુ જ નાનો હતો. અને મને તો કુટુંબ તરફથી જ કહેવામાં આવ્યું છે કે આપણે ત્યાં બહુ જ આવતા હતા. અને એટલે એ સંપર્ક એ જિયોગ્રાફિકલ પાસે હતો એટલા માટે થયો, પણ બીજી રીતે પણ એ થવાનો જ હતો, કારણ કે અમે બધા એક જ કમ્યુનિટીમાં હતા. અને એનો મને બહુ જ ફાયદો થયો. એક તો રમણલાલની બધી વાર્તાઓ વાંચવાની, ને એમણે ગ્રામલક્ષ્મીને બધી કેટલું બધું લખ્યું છે. અને એમાંથી અને અક્ષય કુમાર અને નીરાબેનની અમને રોજ સતત કંઈ પણ અમારા પ્રશ્નો હોય તો જોઈને આવે કે ભાઈ આ આંદોલનમાં આ પ્રોબ્લેમ છે, શું કરીએ, આમાં છે, એની અમને રોજ ગાઈડન્સ આપતા હતા. એટલે એનો બહુ આનંદ હતો. તો પછી આ બધી પ્રવૃત્તિઓ સાથે તમારું શિક્ષણ કેવી રીતે આગળ વધ્યું? આ બધી પ્રવૃત્તિ સાથે જ્યારે મારું SSC થયું, પછી મેં તમને કહ્યું કે એક વર્ષ હું લોનાવાલાના કૈવલ્યધામમાં યોગા આખું કર્યું, યોગ, કારણ કે મારી તબિયતના કારણે. પછી મને મારી મોટી બેન છે એ ઓક્યુપેશનલ થેરાપિસ્ટ હતી GS મેડિકલ કોલેજમાં. તો હું ત્યાં જતો, હું જોતો કે કેવી રીતે ત્યાં પેશન્ટ, ત્યાં તો આખી હોસ્પિટલ મફત હતી, કોઈની પાસે પૈસા લેવાના નહોતા. મ્યુનિસિપલ હોસ્પિટલ હતી, હવે લે છે પૈસા એમાં, પણ તે વખતે પૈસા કોઈની પાસે લેતા નહોતા. એટલે મને બહુ ગમતું કે હું કોઈને ટ્રીટમેન્ટ લેતા જાઉં ને માણસને પૈસા ના આપવા પડે, એને કોઈ તકલીફ ના થાય, ઉપરથી તેને બીજી કંઈ મદદ જોઈતી હોય તો આપતા હતા. એટલે મને એ બહુ ગમી ગયું. અને એટલે પછી મેં ત્યાં ફિઝિકલ થેરાપિસ્ટ શરૂ કર્યું. અને SIS કોલેજ પછી ફિઝિકલ થેરાપીમાં હું ત્યાં ગયો. અને મને હતું કે ફિઝિકલ થેરાપી 2 જ વર્ષનું છે, એટલે લાંબુ નહીં ચાલે, પછી મારી પ્રવૃત્તિઓ બધી ચાલશે. એટલે એ વખતે મને એવું હતું કે એવું હું ભણું કે એમાં મારી પ્રવૃત્તિઓમાં મને સમય મળે, મને વાંધો ના આવે. બરાબર છે. પણ એટલે તો તમે પછીથી ફિઝિકલ થેરાપિસ્ટ થયા, પછી એમાં તો પૈસાનો ધોધ વહે, તમે જો કામ કરો છો. પણ તમે તો એવું કર્યું કે ભાઈ મારે દિવસમાં 2 જ કલાક કામ કરવું અને બાકીનો સમય સેવામાં વિતાવવો. એના માટે મારા જે બોમ્બે હોસ્પિટલમાં જે મારા બોસ હતા રામભાઈ પટેલ, એમનો આભાર માનવો જોઈએ. મેં એમને આ બધી વાત કરી, એ કે સુઘોષ, મારી પણ એવી ઈચ્છા છે કે તું કરે છે હું કરું, પણ મારે ફેમિલી છે, મારે એવું થાય એવું નથી, પણ હું આટલું કરીશ કે તને રોજ 2 કલાક કામ આવે એવી હું વ્યવસ્થા કરીશ. એટલે મારે એમનો આભાર માનવાનો છે. અને એ જગ્યા મુંબઈ હોસ્પિટલમાં એવી હતી કે આજુબાજુ 2 કલાક કામ કરીને બધી પ્રવૃત્તિઓ એ બાજુ જ થતી હતી, ચર્ચગેટ, ફોર્ટ, ત્યાં જ બધી એક્ટિવિટીઝ વધારે થતી હતી. આંદોલનો થાય, ડેમોન્સ્ટ્રેશન થાય, ત્યાં બધી મિટિંગો થાય. એટલે મને બહુ ફાવી ગયું. અને મેં એ જ કર્યું. મેં એક પણ વખત ફૂલ ટાઈમ જોબ નથી કરી. અચ્છા. તો પછી સ્ટ્રીટ થિયેટરમાં ક્યારે જોડાયા? સ્ટ્રીટ થિયેટરમાં હું એટલા માટે જોડાયો કે તે વખત તમને લાગ્યું કે ફક્ત વાતો કરવાથી, ફક્ત મોટી મોટી ચોપડીઓ બતાવવાથી, કે મોટા મોટા લેખકોના તમને વાતો કરીએ, એને લીધે લોકોને આ પ્રવૃત્તિઓમાં સક્રિય કરીએ એવું શક્ય નથી. લોકો પાસે જવું હોય તો તમારે એમને સ્ટ્રીટ થિયેટરમાં એક એકચ્યુઅલી સીન, શું પ્રોબ્લેમ છે એ તમારે વ્યક્ત કરવો પડે,
અને એના માટે તરત એમનો પ્રતિભાવ શું છે એ લેવો પડે. હમ, અને હમ, અમે જોયું કે સ્ટ્રીટ થિયેટરને લીધે અમે કેટલા બધા તદ્દન અમને ઓળખતા ન હોય એવા બધા લોકો અમારી સાથે આવ્યા, અમારામાં રસ લેતા થયા, એમની સાથે વાતો કરી. અને જેટલા લોકો વધારેમાં એમ આપણા વિચારો જરા વધારે મજબૂત થાય, વધારે સારા થાય, વધારે શાર્પ થાય, જે આપણને આખો વેગ ખ્યાલ હોય હમ. એને બદલે એ વિચારોમાં શું ખોટું છે, શું એમાં વાંધો છે, એમાં નબળાઈ ક્યાં છે, એ બધા લોકો સ્ટ્રીટ થિયેટરમાં જે જોતા હોય એ બધા અમને કહે. તો એ સ્ટ્રીટ થિયેટરની જન ચળવળોએ જે હમ. એમાંથી સર્જાઈ એ જન ચળવળોએ હમ. તમારી અંદરના સર્જકને સ્પેસ આપી. બરાબર છે. અને હમ, તે વખતે તો સ્ટ્રીટ થિયેટરમાં એવું હોય કે એ વખતે જે ઓડિયન્સ તમને ચાલુ નાટકમાં બધું પૂછે, બોલે, એમાં તરત તમારે એનો પ્રતિભાવ આપવો પડે. હમ, એટલે આ બધી વસ્તુઓ જાણવા મળી, શીખવા મળી. અને એને લીધે શું થયું કે નોર્મલી એવું હોય છે કે આપણે આખું નાટક શાંતિથી આપણું મોઢું બંધ કરીને જોઈએ, હમ. પછી પ્રતિભાવ આપીએ. સ્ટ્રીટ થિયેટરમાં એવું નથી હોતું. ચાલુ તરત જ નાટકે ઇમિજિએટલી. અને એટલે અમારે બહુ સજાગ રહેવું પડે એમ. રાઈટ, અને રાઈટ. પ્રતિભાવ એટલે એમાં સ્ટ્રીટ થિયેટર કરવાની પછી એવા મુંબઈમાં બીજા ઘણા ગ્રુપ્સ હતા, નાના નાના. હમ. છબીલદાસ સ્કૂલમાં ઉપર એના ટેરેસ ઉપર 15-20 લોકો જોવા આવ્યા હોય. સત્યદેવ દુબેના બહુ સુંદર નાટકો હતા. અને હું વારંવાર જોતો કે આ લોકોને આટલા 15-20 જ લોકો જોવા આવે છે, છતાં આટલું સરસ નાટક કરે છે. એમાં અમોલ પાલેકર, અમરીશ પુરી એ વખતે નાટકો કરતા હતા. હા, અને એમાં હું છબીલદાસ થિયેટરમાં બહુ જતો હતો. પૃથ્વી થિયેટર પછી આવ્યું એમાં. એટલે એમ થયું કે આટલા નાના પાયા પર પણ આટલું સરસ કામ થઈ શકે છે. અને હમ. એમાંથી અમને સ્ટ્રીટ થિયેટર માટે બહુ જાણવાનું મળ્યું. સત્યદેવ દુબે એના ડિરેક્ટર હતા. પણ તો એ સમાજની સુષુપ્ત ચેતનાને ઢંઢોળવામાં તમારો એ તમને ખૂબ ઉપયોગી થયું. બહુ જ ઉપયોગી થયું, બહુ જ હમ, ઉપયોગી થયું. અને એ બધા નાટકો અમે જોઈએ પછી અમારી સ્ટ્રીટ થિયેટર અમે જે કરતા હતા એની ક્વોલિટી પણ થોડી સારી થઈ. હા, 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 અને હા. વધુ અમે Naturally. પ્રભાવિત લોકો કરી શકતા હતા. તો વર્લ્ડ થિયેટરના પ્રવાહો અને નાટ્યકારોએ અ, તમારી ચેતનાને કેવી રીતે પ્રભાવિત કરી? પહેલું તો અમને એ ખબર પડી કે મુંબઈને કારણે ઘણા બધા બહારથી પણ પ્રોફેસરોને બધા આવતા હતા. યુનિવર્સિટીઓમાં એમને બોલાવે આ તે. એટલે અમને એ લોકોને પૂછતા ત્યારે અમને ખબર પડી કે એકલા મુંબઈમાં ચળવળો નથી ચાલતી. હમ. હિન્દુસ્તાનમાં છે, દુનિયામાં ચાલે છે. અને એ Right. લોકો આપણા જેવા જ છે, આપણા જેવા જ પ્રશ્નો એમને છે. હમ, એટલે પહેલી વસ્તુ એ થઈ કે અમારે બધા જુદા જુદા ગ્રુપો સાથે સંપર્ક થયો. right. જે બધા બહારથી પ્રોફેસર યુનિવર્સિટીમાં આવતા હતા, કોઈ 1 મહિના માટે આવે, કોઈક 1 દિવસ માટે આવે, એ બધાનો સાથે. એટલે પછી એવી ઈચ્છા થઈ કે બધા સાથે સંપર્ક કરીએ. દરેકના ન્યૂઝપેપર આવતા હતા અને એની સાથે પણ અમે પત્ર વ્યવહાર કરતા હતા. હમ, એટલે એમાં પણ અમને નવા નવા એ લોકોના અભિગમો જાણવાનો તક મળી. એટલે એ અને નાટકો ભણાવવા અને વર્કશોપો કરવા માટે આવતા. યસ, એમાં અચ્છા, એટલે એમાં તમે વર્કશોપોમાં જોડાયેલા? પુષ્કળ બધા, ઘણા બધા વર્કશોપમાં જોડાયા હતો. અચ્છા. અને એટલે પછી એમાંથી વિશ્વ સાહિત્ય તરફ હું વળ્યો. હા, અને વિશ્વ સાહિત્યમાં પણ આપણે જોઈએ તો આ જ બધા પ્રશ્નો બહુ સુંદર રીતે રજૂ થયા છે. જેમ આપણા ભારતના સાહિત્યમાં કેટલા સરસ રજૂ થયા છે. આ તમે જુઓ પન્નાલાલની મળેલા જીવ તમે વાંચી હોય, હા, વાત રખને કાંઠે. પછી આ બધી વસ્તુઓ તમે જોઈ હોય, રમણલાલ વસંતની ગ્રામલક્ષ્મી, રામલક્ષ્મી. ઈશ્વર પેટલીકરની તરણા ઉઠે ડુંગર, આ બધી જે કેટલી બધી વાતો છે એ બધું તમે વાંચ્યું હોય અને પછી વિશ્વ સાહિત્ય સાથે તમારો સંબંધ હોય ત્યારે તમને થાય કે સાહિત્યમાં ભારતનું અને વિશ્વનું એવા વાડાબંધી નથી. ના. જ્યાંથી જે તમને લાગે ઉપયોગી એ તમારે વાંચવું જોઈએ, એમાં એનો આનંદ લેવો જોઈએ. તો પછી મેક્સ મુલર ભવનમાં તમે જર્મન ભાષા શીખવાનું શરૂ કર્યું. એ કેવી રીતે થયું? એ કેવી રીતે રસ ઉત્પન્ન થયો? મુંબઈમાં કોઈ રહેતું હોય એને 4-5 ભાષા તો આવડતી જ હોય. મરાઠી, ગુજરાતી, હિન્દી,
થોડી બંગાળી આવડતી હોય, કારણ કે બધા લોકો સાથે અમે કામ કરતા હોય, એમને ઘેર જઈને જમતા હોઈએ, એ બધા સાથે બધા આંદોલનોમાં જોડાતા હોઈએ. એવું મને થયું કે બીજા જે બધા ગ્રુપ્સ તે વખતે જર્મનીમાં બહુ સરસ ગ્રુપ્સ હતા. તો મને થયું કે મારે એ લોકો સાથે, બિચારા ભાંગ્યું તું ઇંગ્લિશ બોલે, તો મેં કહ્યું ભાઈ હું ભાંગ્યું તું જર્મન ભાષા શું કામ ના બોલું એમની સાથે. એટલે એ લોકો આવે ત્યાં, એટલે મેં પણ પ્રયત્ન કર્યો કે એમને પણ લાગવું જોઈએ કે મેં એમની ભાષા જાણવાનો પ્રયત્ન કર્યો છે. પછી ભલે અમે વાત ભાંગ્યા તું ત્યાં ઇંગ્લિશમાં કરીએ, પણ થોડું થોડું હું જર્મન પણ બોલતો થયો. અને એને લીધે ઘણા બધા પછી ફ્રેન્ચ પણ આવતા, મેં ફ્રેન્ચ ભાષા પણ શીખી અલિયાન્સ ફ્રાન્સેમાં. અને એને લીધે કોઈ પણ બહારથી યુનિવર્સિટીમાં આવે તો હું એમની ભાષામાં થોડીક વાત કરી શકતો હતો. એનો મને બહુ આનંદ હતો. વેરી ગુડ, વેરી ગુડ. હવે એટલે મને થયું કે આ બધી ભાષાઓ શીખવી જોઈએ. અને મેક્સ મિલર ભવનમાં આ મને પુસ્તક મળ્યું, હાઇડેગર એન્ડ સાર્ત્ર. એની વાત કરો. હાઇડેગર અને સાર્ત્ર પુસ્તક મને એટલા માટે ગમ્યું કે એ વખતે જે હું પ્રશ્નો મારા મગજમાં હતા કે અમે કરીએ છીએ તે બધો સમય તો અમારો વેડફતા નથી ને, આમાંથી કંઈ થવાનું ના હોય, દુનિયા બદલાવાની ના હોય, તો અમે આ બધું શું કામ કરીએ છીએ? આ બધા જે પ્રશ્નો હતા, અને ક્યાં સુધી અમે આ કરી શકીશું. હવે એટલે તમે જ્યારે આંદોલનોમાં હો ત્યારે આવી નિરાશા પણ બહુ આવે, બહુ જ આવે કે ભાઈ આ ક્યાં સુધી થશે, આમાંથી કંઈ થશે કે નહીં, અને આ બધું તૂટી પડશે, શું કરીશું? તો એ બધા પ્રશ્નોનો હાઇડેગર એન્ડ સાર્ત્રમાં બહુ જ સરસ એની છણાવટ હતી. એટલે મને બહુ ગમ્યું. એટલે મને એટલો બધો આનંદ થયો કે મેં કહ્યું કે આમની કંઈક આપણે, એમાં એટલું જ લખેલું પ્રોફેસર જોસેફ ફેલ બકનેલ યુનિવર્સિટી, એટલું જ લખ્યું હતું. હવે તે વખતે ઇન્ટરનેટ ને એવું નહોતું, એટલે ક્યાંથી એની માહિતી મેળવી? એટલે મેં બધા મિત્રોને કાગળ લખ્યા જે અહીંયા કોઈ લંડનમાં હતા હોય. પછી એક ન્યુયોર્કના મિત્રએ લખ્યું મને કે ભાઈ અહીંયા અમારે એક બકનેલ યુનિવર્સિટી છે. પછી મેં મારા એક ટેલિફોન મિત્ર, ઓપરેટર મિત્રને વાત કરી કે આની તું કનેક્ટ કરી આપ. તો રાતના મને બોલાવ્યો અને મેં યુનિવર્સિટીમાં કહ્યું કે આ પ્રોફેસર વિશે મારે થોડી માહિતી જોઈએ છે. તો યુનિવર્સિટી કહ્યું કે અહીંયા છે જ, તમે એની સાથે વાત જ કરો. એ નાની યુનિવર્સિટી, પ્રાઇવેટ યુનિવર્સિટી હતી, બહુ મોંઘી હતી, પણ એમાં તરત જ મને કોન્ટેક્ટ કરી આપ્યો. અને એ પ્રોફેસર સાથે મેં એમની પુસ્તકમાં હું શું સમજ્યો, મને કેમ ગમી ની ચર્ચા કરી. હવે એ પ્રોફેસરને બહુ નવાઈ લાગી કે હિન્દુસ્તાનમાં મારી ચોપડીઓ વંચાય છે, મારા કેમ્પસમાં લોકો મારી ચોપડી નથી વાંચતા. કે ત્યાં તો બધાએ ચોપડી લખી હોય. પણ મેં કહ્યું કે એટલે 3 કલાક અમે ફોન ઉપર વાત કરી. પછી મેં એમને પૂછ્યું ફોનને અંતે કે તમે તો બહુ સરસ સમજાવો છો, તમે કેટલા વર્ષ તમે હજી ભણાવવાના છો? તો કે 4 વર્ષ. હવે મેં કહ્યું કે હું અત્યારે નહીં જાઉં તો પછી મને આમની સાથે ભણવાનો સમય નહીં મળે. એટલે મેં બધું છોડી અને હું સીધો અમેરિકા આવ્યો. પછી થોડી તકલીફો પડી, પણ હું ગમે તેમ યુનિવર્સિટીમાં ગયો. અને એમના છેલ્લા 4 વર્ષ હું એમની સાથે ભણ્યો. અને ફિલોસોફીનું તો 2 જ વર્ષનું હતું, પોસ્ટ ગ્રેજ્યુએશન, ત્યાં PhD. પણ પછી એમની સાથે રહેવાય એટલે મેં લિટરેચરમાં પણ 2 વર્ષ ભણ્યો, એટલે કે ત્યાં રહી શકાય. અને મને હજી, અને જ્યાં સુધી એ જીવતા હતા ત્યાં સુધી હું એમના સંપર્કમાં હતો, અને એનો બહુ આનંદ હતો. અને એમના અસ્તિત્વવાદી દર્શને તમારા જીવનના પ્રવાહો બદલી નાખ્યા, ઘણા સારી રીતે બદલી નાખ્યા. અને જે પ્રવાહો હતા એને વધુ સુદૃઢ બનાવ્યા, એને વધુ મજબૂત બનાવ્યા. અને યુનિવર્સિટીમાં તો તમે જાણો છો કેટલી બધી પ્રવૃત્તિઓ થતી હોય. એટલે મને તો બહુ જ, એ મારા માટે તો બહુ નેચરલ હતું. મુંબઈથી આવીને જેવું કરતો હતો એ જ હું યુનિવર્સિટીમાં કરવા માંડ્યો. અને મને ખ્યાલ આવ્યો કે અહીંયા પણ આવું જ, આવા જ પ્રશ્નો છે. લોકો વોશિંગ્ટન DC જઈને ડેમોન્સ્ટ્રેશન કરે, યુદ્ધની વિરુદ્ધ કરે, અને આ બધા પ્રશ્નો. એટલે મને ત્યાં પણ આવા જ બ્લેક જે આખી વર્ગ છે એના પ્રશ્નો માટે અમે લડતા હતા. એટલે મને તો બહુ જ નેચરલ લાગ્યું, અને હું એ બધી પ્રવૃત્તિઓ કરવા લાગ્યો. હવે તમે મુંબઈથી સીધા બકનેલ યુનિવર્સિટી આવી ગયા, એટલે આમ તો બહુ મોટું સાહસ કર્યું. કારણ કે એ વખતે તો સાહસ જ હતું, અત્યારે કદાચ નોર્મલ હશે. પણ એ સાહસની વાત કરો, કારણ કે અત્યારના જે યુવાન છોકરા છોકરીઓ
વિદેશમાં આવવા માટે જે મથામણો કરતા હોય છે એમના માટે આ તમારી બહુ સાહસિક યાત્રા ખૂબ પ્રેરણા આપશે એમને. એમાં એવું છે કે હું માનતો હતો કે યા હોમ કરીને પડો, ફતેહ હોય કે ન હોય, ફતેહ હોય કે નહીં, ફતેહની કોઈ ગેરંટી નથી. ના. એટલે તે વખતે મેં કહ્યું કે આ તો મારે કરવું જ છે. મને ભલે ભૂખ્યા રહેવું પડે, મને ગમે તેટલી તકલીફ પડે, ગમે એટલી વાર લાગે, પણ એ મારે કરવું છે. અને તમે કોઈક વસ્તુ પાછળ પડો ને કોઈની, તો અને એમાં ગમે એટલા વચ્ચે ઠોકરો વાગે, વચ્ચે તમને લાગે કે આ નહીં થઈ શકે, પણ તમે એને કર્યા જ કરો તો એ શક્ય બની શકે. પણ એના માટે બધી જ જાતની ભોગ આપવો પડે છે, અને હું તૈયાર હતો એના માટે. એટલે મને એમાં એવી કઈ નવાઈ ના લાગી. અને એની બધી બહુ રોચક વાર્તાઓ છે કે કેવી રીતે હું અંદર જઈ શક્યો આટલી મોંઘી યુનિવર્સિટીમાં ને આ તે બધું. અને પણ અંતે મારે પ્રોફેસર સાથે જે મારે કરવું હતું એ બધું મેં કર્યું. પણ એના માટે તમારી વિચારોની દ્રઢતા અને મજબૂત મનોબળ, આ બે વસ્તુઓને કારણે એ થઈ શક્યું. અને સાહસ કરવાની વૃત્તિ, કારણ કે મેં ગામડાઓમાં લોકોની તકલીફો જોઈ હતી. એટલે મને થયું કે આટલી તકલીફોમાં લોકો જીવનમાં આનંદ કરીને જીવે છે, તો મારે આ તો મને તકલીફ પડશે એ તો કંઈ જ નથી. જો મેં એ લોકોની ગામડાઓમાં તકલીફો ન જોઈ હોત તો નાની નાની મુશ્કેલીઓથી હું પાછળ પડી ગયો હોત, મેં મારું કામ બંધ કરી દીધું હોત. પણ એ મેં મુશ્કેલીઓ જોઈ ત્યારથી મને થયું કે ના, આપણી પાસે આપણી તો કોઈ મુશ્કેલીઓ છે જ નહીં, એવું મને લાગ્યું. તમારી આ વાત ઉપરથી મને એક પ્રશ્ન એ થાય છે કે અમેરિકાની અજાણી ધરતી પર એકાંત વધુ ભારે હતું કે તમારા સપનાઓનું વજન ભારે હતું? ભાઈ, તમે આવું એકલા સાહસ કરો એટલે એકાંતનો સામનો તો કરવો જ પડે, પણ એ એકાંતમાં તમારી મનોબળ વધુ મજબૂત થાય. તમને થાય કે નહીં, અત્યારે ભલે એકાંત છે, પણ મારું જે ધ્યેય છે એના માટે હું લડીશ, અને એ આનંદથી લડીશ. એવું નથી કે મને બહુ દુઃખ પડે છે એવું કરીને લડવાનું નથી. એ લડાઈનો પણ આનંદ છે, એ સાહસનો આનંદ છે. લોકો એવરેસ્ટ પર જાય છે, જાણે છે કે ઘણા મરી જશે, અને એમાં એવરેસ્ટ પર જઈને કંઈ મળવાનું નથી. તો પણ લોકો મહિનાઓનો પ્રયત્ન કરી, વર્ષોની સાધના કરી, શરીરને મજબૂત કરીને જાય છે કે નહીં. એમને કેવો આનંદ મળતો હશે. અને એકલા શિખર ઉપર આનંદ નથી, આખી જે એમની જર્ની છે એમાં આનંદ છે. અને એમાં કોઈ ગેરંટી નથી કે તમે ત્યાં પહોંચી શકશો ઉપર. જીવ પણ જાય એવી શક્યતા છે, છતાં લોકો કરે છે. તો પછી આપણી સામે તો એ રોજ આપણે વાંચીએ કે એવરેસ્ટમાં એક નાનો છોકરો ગયો, કે એક બહુ ઘરડો માણસ પણ ગયો, કે એક બેન કોઈ એવરેસ્ટ પર ચડી આવ્યા. તો એ તો આપણે રોજ વાંચતા જોઈએ છીએ. તો આ કઈ એટલું અઘરું કામ નહોતું કે એવરેસ્ટ ચડવા જેવું. તો આ બધાની વચ્ચે તમે પરણવાનું ભૂલી ગયા કે પછીથી પ્રયત્નપૂર્વક જ એ ટાળ્યું? પ્રયત્નપૂર્વક ટાળ્યું એટલા માટે કે તમે જ્યારે કોઈ ઢાંચામાં તમારી જાતને મૂકી દો ત્યારે એ ઢાંચાના પોતાના નિયમો હોય છે, એ ઢાંચાની પોતાની અપેક્ષા હોય છે. મને થયું કે હું મારું આવું મુક્ત જીવન જીવું, ગમે ત્યાં જઉં, હું ક્યાં રહીશ. મારે એવું પણ નહોતું કે રોજ સવારે પક્ષીઓ જેમ પાછા માળામાં આવી જાય એમ હું સાંજના ઘેર આવી જાઉં, એવું નહોતું. જ્યાં જ્યાં આંદોલન હોય ત્યાં હું રહું, ત્યાં ગમે ત્યાં હું વ્યવસ્થા કરું. એટલે મને એમ કે એવી જો મારે કરવું હોય તો મારે ઢાંચામાં બેસીને કોઈ માટે એવી અપેક્ષાઓ ઊભી ના કરાય. અને જવાબદારીઓ તમે લઈ લો ને પછી ના નિભાવો એ બરાબર નથી. એના કરતાં તમને ખબર હોય કે આ જવાબદારી હું નથી નિભાવી શકવાનો, તો પહેલેથી જ ના લેવી જોઈએ. એ રીતે મેં ના કર્યું. પણ હું લગ્ન સંસ્થાનો વિરોધી હતો. હું કોઈને મળવાની, કોઈની સાથે રહેવાનું, તમને પ્રેમ થાય તો એની સાથે રહેવાનું, એનો હું વિરોધી નહોતો. એટલે મને એવા પ્રસંગો આવ્યા અને મેં બહુ આનંદથી એમાં ભાગ લીધો. એવું નથી કે અને એ તો હું માનતો જ હતો કે ભાઈ આપણે આ બધું કરીએ છીએ માણસોના પ્રેમ માટે કરીએ છીએ, એટલે એ તો એનો એક નાનો ભાગ જ છે. રાઈટ. એટલે પ્રણયથી પરિણય અને પછીથી એમાંથી એ પરણવાની વૃત્તિ
ને ટાળી દીધી પ્રયત્નપૂર્વક. બરાબર છે, ચોક્કસ. હમ, હમ, હમ. પ્રણય હવે સામે મને- કોઈ વાંધો નહોતો, પ્રણય હા. સામે કોઈ જ વાંધો નહોતો, Right, પણ right. એમાંથી એ પ્રણય લગ્ન સંસ્થાની અંદર રૂંધાઈ જાય હા, એ માટે એનો વાંધો હતો. રાખે. ઓકે. તો હવે ફિલોસોફી એ આપના ખૂબ રસનો વિષય રહ્યો છે. તો એ એ પુસ્તકોમાં કેદ થયેલો વિષય નહીં, પણ પળે પળે જીવાતું એક સળગતું સત્ય છે. શું માનો છો આપ? ફિલોસોફી એટલા માટે ગમે છે કે એમાં પ્રશ્નો પૂછાયા જ કરવાનો હોય છે, જવાબ મળે કે ના મળે. પણ તમે પ્લેટોના ડાયલોગ વાંચો, એમાં બહુ જ મજા આવે. પ્લેટો મશ્કરી કરે અને સાથે સાથે તમને ફિલોસોફી પણ ભણાવે. પણ એમાં છેલ્લે સોક્રેટિસ એવું કે દરેક ડાયલોગમાં કે મને તો કંઈ ખબર જ નથી, આ પ્રશ્નનો જવાબ મને નથી આવડતો. તો ભાઈ નથી આવડતો તો આટલી બધી તો ચર્ચા શું કામ કરી? કેમ એટલા કરી? માટે કરી કે ભાઈ મને નથી આવડતો, પણ તમે વિચાર કરો ને. એટલે હા, પ્લેટો સીધો જવાબ આપતો. પ્લેટો શું માને છે એ કોઈને ખબર જ નથી, કારણ કે પ્લેટોએ ફક્ત ડાયલોગ લખ્યા છે. એમાં જુદી જુદી વ્યક્તિઓ રસ્તામાં ઊભા રહીને ચર્ચા કરે, અને ચર્ચાનો કોઈ જ એનો અંત ના આવે, કારણ કે જે પ્રશ્નો એને ઊભા કર્યા હોય એનું કંઈ સોલ્યુશન આપે નહીં પ્લેટો. એ આપણી જવાબદારી છે. હવે એટલે જે પ્રશ્નો પૂછવાની ફિલોસોફી તમને કહે કે પ્રશ્નો પૂછો અને એના જવાબ માટે મહેનત કરો. એટલે શું થાય કે તમે જે વસ્તુઓ બહુ ઇઝીલી માની બેઠા હો કે આમ જ હોવું જોઈએ, આમ કરવું જોઈએ, આ બધા જે તમારા અસમ્પશન્સ હોય, તમે માન્યતા હોય, આ બધાને ફિલોસોફી સતત એના પર લડાઈ કરે. હા, સતત તમને કહે કે તમે આનો વિચાર કરો, તમે આ વિશે શું, બીજા શું આના બીજા કયા રસ્તા એવા છે, આને બદલે તમે આમ જાઓ તો શું, આને બદલે. એટલે ફિલોસોફી તમને સતત તમારા પ્રશ્નો પૂછ્યા જ કરે. એને લીધે તમે જે કરતા હો એ તમે બ્લાઇન્ડલી માનવા બેસી ના જાઓ. તમે એને વિશે કે મારા કુટુંબે કહ્યું છે કે મને મંદિરમાંથી આ ખબર પડી છે કે મસ્જિદમાંથી આ ખબર પડી છે, એટલે તમે માની લીધું, એવું તમે ના કરો. તમે પ્રશ્ન એટલે વૈચારિક ક્ષિતિજો વિસ્તરતી જાય. હા, ચોક્કસ. તો વિશ્વના એવા કયા મહાન લેખક કે પુસ્તકો કે મહાન ફિલોસોફરે આ તમારી વૈચારિક ક્ષિતિજોને આટલી બધી વિસ્તારી અથવા તો વળાંક આપ્યો? એવા કયા લેખકો કે ફિલોસોફરને તમે આના માટે હું ઝ્યાં પોલ સાર્ત્ર ફ્રાન્સનો છે, અને એમના આખી જિંદગી એમની સાથે રહ્યા પણ પરણ્યા નહીં એવા એમના સિમોન દ બોવાર. એ લોકો એક જ બિલ્ડિંગમાં રહે પણ જુદા જુદા ફ્લેટમાં રહે, એટલે બંનેની સ્વતંત્રતા સચવાય, અને રોજ મળે, રોજ સાથે ખાય, આંદોલનોમાં ભાગ લે. હવે એ બંનેની એક વિશિષ્ટતા શું હતી કે સાર્ત્ર અને ટોપ ગ્રેડનો ફિલોસોફર કહેવાય, એમને નોબેલ પ્રાઇઝ મળ્યું, જે એમણે સ્વીકાર્યું નહીં. એમણે કહ્યું કે નોબેલ પ્રાઇઝ તો મારા માટે બટાકાની એક કોથળી છે, એમાં મને શું બટાકા આપ્યા કે નોબેલ પ્રાઇઝ આપ્યો. હું પ્રાઇઝ માટે લખતો નથી, હું લોકો સુધી જવા માટે લખું છું. શાસ્ત્રની એક વિશિષ્ટતા શું હતી, સિમોન દ બોવારની પણ, કે એ ફક્ત હાઈ લેવલ ફિલોસોફી, ટેકનિકલ ફિલોસોફી, જેમાં બહુ જ આનંદ આવે, ત્યાં સુધી એમણે સીમિત ન રાખ્યું. સાર્ત્રએ નાટકો લખ્યા, નોવેલ્સ લખી. હવે ઘણા લોકો એમની ફિલોસોફી વાંચે ને કે આ સાથે હું સહમત નથી, પણ પછી એ જ ફિલોસોફી સમજાવતું એમનું નાટક હોય, એમની નોવેલ હોય, એ વાંચે ત્યારે થાય કે ના, સાર્ત્ર બરાબર કે છે ફિલોસોફીમાં. હવે મને સમજ પડે છે, હવે હું આમાં માનું છું કે નોશિયા નામની એમની પહેલી નવલકથા છે. તો સાર્ત્ર જે નોશિયા વિશે ફિલોસોફીમાં વાત કરે છે એની સાથે હું સહમત ન થાઉં એવું ઘણાને લાગે, પણ પછી નોશિયા તમે નોવેલ વાંચો, તમને થાય કે નોશિયા વાત બરાબર છે. અને રોડ ટુ ફ્રીડમ નામની સાર્ત્રની 3 નોવેલો છે, એજ ઓફ રીઝન, રિપ્રીવ અને ટ્રબલ સ્લીપ, આ 3 ભાગ છે. એ તમે વાંચો પછી તમે એની જે મુખ્ય એની ચોપડી છે બિંગ એન્ડ નથિંગનેસ, જે બહુ ટેકનિકલ છે, એ તમને બરાબર સમજ પડે. એટલે આવું એક જ ફિલોસોફરે કર્યું છે કે એના નાટકો પણ બહુ વખણાય, એની નોવેલ્સ પણ બહુ વખણાય, અને એની ફિલોસોફી પણ બહુ સારી હોય. એ મારા માટે એક બહુ જ, અને આખી જિંદગી ફ્રાન્સમાં સાર્ત્રએ સક્રિય પણ રહ્યા, ફિલોસોફી પણ કરી, નાટકો લેખક પણ રહ્યા. અને રોજ સાર્ત્ર
એમ બધા આંદોલનોમાં સૌથી પહેલા હોય ને સાર્ત્રને પકડવાની કોઈ હિંમત ના કરી શકે પોલીસો, બીજા બધાને પકડે. સાર્ત્રને એમ કે ભાઈ નોબેલ પ્રાઇઝના હું ક્યાં જેલમાં લઈ જાઉં એવું લાગે. એટલે એ મને બહુ, દરેક આંદોલનમાં સાર્ત્ર 1968માં પણ ફ્રાન્સમાં આંદોલનો થયા, એમાં સાર્ત્ર સૌથી પહેલા જ હતા. એટલે એ ફિલોસોફર માટે મને બહુ માન છે. તો પછી હોમર ને દોસ્તોવસ્કી ને શેક્સપિયર અને કાલિદાસ આ બધા લેખકો એ આપના અંતરમાં કેવી રીતે બધા સહયાત્રીઓ બન્યા? T.S. એલિયટ, જેને એમને પણ નોબેલ પ્રાઇઝ મળ્યું હતું, એ બ્રિટનમાં હતા, લંડનના હતા. એમણે એક ટ્રેડિશન એન્ડ ઇન્ડિવિજ્યુઆલિટી નામની એક લેખ લખ્યો છે. એમાં લખ્યું છે કે આપણને એવું થાય કે આપણે કોઈનું વાંચવું ના જોઈએ, નહીં તો આપણા પર એમની અસર પડશે અને આપણી ઓરિજિનાલિટી, આપણી જે છે એ ઘટી જશે. અને એટલે મારે કોઈનું વાંચવું નહીં, બસ મને મનમાં આવે તે હું લખું. આવો એક અભિગમ હોય છે. ત્યારે T.S. એલિયટ એવું કહ્યું છે કે જે આપણો વારસો છે સાહિત્યિક, એ તો તમારા લોહીમાં સતત ફલતો હોવો જોઈએ, તો જ તમારી ઇન્ડિવિજ્યુઆલિટી બહાર આવશે. અને તો જ તમે, આપણે માનતા હોઈએ કે આપણે કોઈનું વાંચીએ નહીં એટલે આપણા પર કોઈનો પ્રભાવ ન પડે, એવું નથી. આપણા પર પ્રભાવ સતત છાપાઓ દ્વારા, બીજી બધી વસ્તુઓ દ્વારા પડતો જ હોય છે. પણ તમે સભાનપણે એ પ્રભાવને સ્વીકાર કરવો જોઈએ. એટલે તમે જો હોમર, પ્લેટો ને બધું વાંચો નહીં, તો આજે જે ચોપડીઓ લખાઈ છે એ તમે કાં તો બ્લાઇન્ડલી સ્વીકારી લો, અથવા એ સમજો નહીં, અથવા એને રિજેક્ટ કરો બ્લાઇન્ડલી. તમને એ વારસો ના હોય તમારી પાસે સાહિત્યિક અને ફિલોસોફિક, તો તમે જે અત્યારે વાંચો છો એ સમજાય નહીં. તમે વાંચો છો એનો આનંદ તમને બરાબર મળે નહીં. અને એ વાંચીને તમારે કરવાનું શું છે? તમે કંઈ જુદું લખો, તમે કંઈ જુદું એમાંથી કરો, એ કરવાની શક્તિ ન આવે. તમે ફક્ત પેસિવલી, તમે જે મૂવીમાં આપણે જોતા હોઈએ છીએ કે આપણે બેસી રહીએ 3 કલાક અને આપણને બધું આપે, એવી તમારી વૃત્તિ થઈ જાય. તમે કઈ ચોપડી વાંચી તો તમે શું કર્યું એના માટે? તમે એમાં કઈ લેખકની સાથે સહમત થયા, કઈ સાથે ન થયા, તમે તમારે ચોપડી લખવાની હોય, તમે કેવી રીતે લખશો? આ બધી વસ્તુઓ કરવાની તાકાત સાહિત્યિક વારસામાંથી જ આવે છે. હા, એટલે આ બધું વાંચવાથી અને એના સંપર્કમાં રહેવાથી તમે તમારી સાથે આંતરિક સંવાદ કરતા થયા. બરાબર છે. મારી સાથે આંતરિક સંવાદ અને જે પ્રવાહો તમને મળે આંદોલનોમાં, સંઘર્ષોમાં, એ બધાના પણ સાથે સંવાદ કરવાની, આંતરિક અને બીજા સાથે, આ બધા. અને મને એક વસ્તુ મારે ખાસ કહેવી છે કે એટલા બધા સારા લોકો મને આ સંઘર્ષોમાં મળ્યા કે જેમણે પોતાની આખી લાઈફ ડેડિકેટ કરી હોય. ભલે એમનું કોઝ છે એ શક્ય છે કે નહીં, સફળતા છે કે નહીં, એની કોઈ પણ ગેરંટી વગર એ લોકોએ આખી જિંદગી પોતાની, જે પોતે માનતા હોય એમ આપી દે છે. આવા માણસો આપણને આપણા નાતના સંમેલનમાં ના મળે, આપણા ઓફિસમાં ના મળે, આપણે જોબ કરતા હોય, આપણે કંઈક આપણા મહોલ્લામાં ફક્ત આપણે સીમિત રાખીએ આપણા માહોલમાં, તો ના મળે. તમે આવા બહાર જાઓ તો આવા હીરા જેવા માણસો મળે તમને, કે જેની સાથે વાત કરવાની મજા આવે, જેણે જિંદગીમાં કંઈ કર્યું હોય, જેણે કાં તો બહુ મોટો ભોગ આપ્યો હોય, કાં તો એને બહુ મોટું સાહસ કર્યું હોય, ફેલિયર હોય એમના જિંદગીમાં. આ બધું તમને આવી વિવિધ વ્યક્તિઓ તમને મળે જ નહીં. એ મારો સૌથી મોટો આનંદ છે. તો એવા કોઈ વ્યક્તિઓના નામો આપો. એક છે જાયરસ બનાજી. એ પણ સાર્ત્રની જેમ પ્રવૃત્તિઓમાં મુંબઈમાં બહુ સક્રિય રહ્યા. અને એમના સાથે રોહિણી હેન્સમેન, એ પણ એમની સાથે છે. એ લોકો નાનપણ એમનું ઓક્સફર્ડમાં ગયું, ઇંગ્લેન્ડમાં, એટલે ત્યાં ભણ્યા. મુંબઈમાં પણ પછી મુંબઈ જ આવ્યા, હજી પણ મુંબઈમાં જ છે. અને આ બધી સ્ટ્રગલ, એ લોકો રોજ એમની સ્ટ્રગલ પણ હોય, એમનું વાંચન પણ હોય, એમણે ફિલોસોફીનો પણ સ્ટડી હોય, ઇકોનોમિક્સનો સ્ટડી હોય, અને એમના બધા લેખોનો સંગ્રહ અત્યારે 1000 પાનાની ચોપડીમાં લંડનમાંથી છપાયો છે. એટલે આવા મિત્રો તમને ક્યારે મળે? તમે સંઘર્ષમાં જતા હો તો મળે, તમે બહાર સ્ટ્રીટ ઉપર લડતા હો તો મળે, બાકી ના મળે.
તો એટલે તમારા ગાંધી અને નેલ્સન મંડેલાએ તમારા જીવનને કેવી રીતે સ્પર્શ્યા? એ સ્પર્શ્યા એ રીતે કે જ્યારે કોઈ જ માનતું નહોતું કે આટલા મોટું બ્રિટિશ સામ્રાજ્ય અહીંયાથી જશે, હમ, ત્યારે ગાંધીને હોપ હતી, એમને શ્રદ્ધા હતી કે બ્રિટિશર જશે. હમ, નેલ્સન મંડેલા જેલમાં કેટલા બધા દાયકાઓ સુધી જેલમાં હતા, તો પણ એમને હતું કે ના, એક દિવસ એવો આવશે કે જ્યારે થશે. હવે મને એમ થાય છે કે આટલી બધી કઠોર પરિસ્થિતિઓમાં એ લોકોને હોપ કેવી રીતે હોય છે, એમને આશા કેવી રીતે હોય છે, ક્યાંથી આવે છે? એવું કહે છે કે આપણે પર્વતો ચડવા જઈએ ત્યારે પેલા પથ્થરોમાંથી ઘણી આપણે નાના નાના છોડ આવતા જોઈએ છે. આપણને કે આ છોડમાં આટલી ઊંચેથી પાણી ક્યાંથી આવતું હશે, ક્યાંથી આ છોડ મહેનત કરીને આટલો નાનો પથ્થરોની તલાડોમાંથી ઉગે છે, હા, એ કેવી રીતે ઉગે છે? એવું નેલ્સન મેન્ડેલા અને ગાંધી કે તમને કે શક્ય છે કે સમાજ બદલાય. ભલે બદલાય કે ન બદલાય એની ગેરંટી નથી, પણ એવી પોસિબિલિટી તો છે જ. એ મને એ બંનેમાંથી જાણવામાં આવ્યું. અને એના માટે તમે ભોગ આપી શકો ને તમારે આખું જીવન ભોગ આપો છતાં કંઈ ના બદલાય એવી પણ તૈયારી હોવી જોઈએ. કે બસ મને જે ગમ્યું, મને હું જેમાં માનતો હતો એ મેં કર્યું, પછી જે થવાનું હોય થાય. હા, હા, હા. પણ તમે કહો છો કે વિશ્વના 10 મહાન ફિલોસોફરોના પુસ્તકો તમારે વાંચવા જ જોઈએ એવું તમે દ્રઢતાથી કહો છો. હમ. અને એ પુસ્તકો વિશે વાત કરો અથવા તે લેખકો વિશે વાત કરો. પહેલા એ વસ્તુ એ છે કે આ બધા લેખકો પહેલા તો તમને બહુ જ આનંદ આપે તમે વાંચો ત્યારે. એવું નથી કે તમે આમ બહુ જ આમ મહેનત કરીને વાંચો, એવું નથી. હવે એના પર મૂવીઝ પણ બની છે, મૂવીઝ બની છે, એના નાટકો થાય છે. એટલે તમને એકલું એવું નથી કે એક લાઇબ્રેરીમાં જઈને ભારેખમ ચોપડી તમારા હાથમાં વાંચવાની, એવું નથી. એની મૂવી તમે જુઓ. એવું ગ્રીક ટ્રેજડીઝ બહુ સુંદર હોય છે. ને ગ્રીક ટ્રેજડીમાં તે વખતે 2500 વર્ષ પહેલાં શું લોકોના જીવનમાં ક્યાંથી ટ્રેજડી આવે છે, ત્યારે લોકો સામાન્ય માણસને મોટી ટ્રેજડી આવે શું કરે છે, એ લોકો એમાં કેવા પ્રશ્નો આવે છે. અને કોઈ પ્રશ્નો એમાં ઉકેલ નથી આપતા, ખાલી પ્રશ્નો તમારી સામે આપે છે. એડિપસની વાત છે, સોફોક્લિસની, ઓરેસ્ટાયા છે, એસ્કેલિસની, યુરિપિડિસની મીડિયા છે. એ લોકો એવા બધા પ્રશ્નો સ્ટેજ પર તમારી સામે મૂકે કે તમને થાય કે આનું તો કંઈ સોલ્યુશન જ નથી, છતાં આપણે લાઈફ જીવવાની છે. અને એ ગ્રીક ટ્રેજડી એસ્કેલસ, સોફોક્લિસ, યુરિપિડિસ બહુ જ આનંદ આપણને આપે. ને ગ્રીક્સમાં પણ આપણી જેમ ઘણા બધા દેવો છે. એ બધા દેવો પાછા રોજ લોકોના જીવનમાં વાર્તાઓમાં આવે, સાહિત્યમાં તો આવે જ. તો એટલે આપણને છે ને ગ્રીક સાહિત્ય વાંચવાની મજા પડે, કારણ કે આપણે ઘણું સામ્ય છે એનામાં. પછી ગ્રીસમાં આ બધા ફક્ત ટ્રેજડી સામે પ્લેટોને લાગ્યું કે લોકો આ બધી ટ્રેજડી એન્જોય બહુ કરે છે, નાટકો, કોમેડી, પણ એ લોકો પોતાના વિશે ક્વેશ્ચનિંગ નથી કરતા કે શું છે. એટલે પ્લેટોએ આ ટ્રેજડીની સામે પોતાની ફિલોસોફી રજૂ કરી કે તમે પ્રશ્ન પૂછો કે આ શું છે. ટ્રેજડી એમ કે આ ઈશ્વરને લીધે આવું માનવાથી તમારે વિકાસ નથી થવાનો તમારો. એટલે પ્લેટો એ બધા પ્રશ્નો પૂછે. આ બધા હોમર બહુ જ પોપ્યુલર હતો, છતાં પ્લેટોએ લોકોને કહ્યું કે ના, એકલો હોમરને સ્વીકારી લેવાથી આપણે બહુ મોટા ગ્રીક્સ લોકો છીએ એવું માનવાની જરૂર નથી, તમે વિચાર કરો. પ્લેટો એનો સ્ટુડન્ટ એરિસ્ટોટલ, એટલે સોક્રેટિસનો સ્ટુડન્ટ પ્લેટોનો એરિસ્ટોટલ. કેવું કહેવાય કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે કેવો સમન્વય છે. એ 3 મોટા ફિલોસોફર કે જે હજી એમની કબાલમાંથી પણ દુનિયા પર રાજ કરે છે, હજી પણ 2500 વર્ષ, એ બધા એકબીજાને શિક્ષક અને વિદ્યાર્થી હતા. કેવું સુંદર છે. અને પછી એના પછી કાંત આવે છે, જે જર્મનીનો ફિલોસોફર. પછી ફ્રાન્સનો ડેકાર્ટ આવે છે. એટલે જ્યારે સમાજમાં ઉથલ પાથલ થાય છે ને, ત્યારે ફિલોસોફરો પ્રશ્નો ઊભા કરે છે અને કહે છે કે ભાઈ આ પ્રશ્નો છે, તમે એને સભાન થાઓ, એનું કંઈ સોલ્યુશન કરો. હવે એ પછી જર્મનીમાં કાંત, પછી હેગલ આવે છે. અને દરેક ફિલોસોફર વિશે એવું કહેવાય છે કે એવરી ફિલોસોફર સફર્સ ફ્રોમ એડિપસ કોમ્પ્લેક્સ. અને એવરી રાઇટર કે જે ફિલોસોફર તો એના પર પ્રભાવ હોય એની જ વિરુદ્ધ લખે.
હા તો જ ફિલોસોફી આગળ વધે. જેમ Right. એરિસ્ટોટલે ઘણું બધું પ્લેટોને બહુ જ માનથી જોયો, પણ પ્લેટોના ઘણા બધા સિદ્ધાંતો એને ખોટા પાડવાની કોશિશ કરી. એટલે એને બ્લાઇન્ડલી ફોલો નહીં કરવાના પણ નહીં એમાંથી blindly follow. હા એમાંથી આગળ લઈ જવાની ફિલોસોફીને. એવું કાંતે હેગલે કાંત ઉપર કર્યું, અને પછી કાર્લ માર્ક્સ આવે છે, એણે હેગલ માટે એવું કર્યું, અને શાસ્ત્રએ આ બધાનો બહુ સરસ સમન્વય કર્યો, હાઇડેગરે બહુ સરસ કર્યું. એટલે આ બધા ફિલોસોફરોને એવું કે મજાકમાં કહેવાય છે કે એમને પોતાના પિતાઓને મારી નાખવાના હોય છે, તો જ એ લોકો આગળ વધી શકે. રાઈટ એટલે પિતાનું યોગદાન છે એ સ્વીકાર કરવાનું હોય છે ને પછી એમને મારી નાખવા, એમાંથી આગળ વધવાનું હોય છે આગળ એમાં વધવાનું હોય છે. એક જુદો ચીલો ચીતરીને આપવાનો છે. એક્ઝેક્ટલી. હવે નવો ચીલોમાં, અને એવું જ સાહિત્યકારોમાં હોય છે હા. કે ઇલિયાડ, ઓડિસી, પછી અનિયડ, જે વર્જિલે રોમમાં કર્યું, એમાં એનું હતું કે આ હોમરનો જે ઓડિસિયસ છે એ તો બહુ લુચ્ચો ને એવો બતાવ્યો છે, હા. તો મારો અનિયડ એવો નથી. એ પોતાની એક, અને સોક્રેટિસ પ્લેટોમાં શું કરે કે એક બાજુ અકિલિસ યુદ્ધમાં જાય, એને એવું નહીં કે આ યુદ્ધ બરાબર છે કે નહીં, એવો અકિલિસ પ્રશ્ન પૂછે જ નહીં. હું તો મારી ગ્લોરી માટે યુદ્ધમાં જાઉં છું, મારું નામ થઈ જાય, લોકો 3000 વર્ષ પછી પણ મને યાદ કરશે, અને આપણે કરીએ છીએ, પણ હા. એ ગ્લોરી માટે યુદ્ધમાં જાય છે. ઓડિસિયસ યુદ્ધ જીતવાની બધી હવે અનિયત છે એવું નથી, એ રોમ સ્થાપવા માટે જાય છે. એટલે વર્જિલ કહે છે કે જો મારો હીરો આ છે, પ્લેટો કહે છે કે મારો હીરો સોક્રેટિસ છે, જે મરણથી ગભરાતો નથી, જે ઝેર પીવા તૈયાર છે, જે ઝેર પીવું પડે તો પણ ગ્રીક સમાજની એને ટીકા કરી છે સોક્રેટિસે, એવી કોઈ બીજાએ કરી નથી. હવે આ બધું એટલે તો આને સાહસ કેમ ના કહેવાય? તમે ખાલી જે તલવાર લે એ જ સાહસી છે કે જે બહુ રાજ ખટપટમાં પ્રવીણ હોય. એટલે પેલા યોદ્ધાએ તલવાર પકડી છે ને આણે કલમ પકડી છે. કલમ પકડી છે. અને સોક્રેટિસે તો લખ્યું કે મારે કંઈ લખવું પણ નથી, ખાલી હા. તમે કરો છો અત્યારે આપણે વાતો કરીએ છીએ એવી વાતો જ એને આખી જિંદગી કરી છે, એક શબ્દ લખ્યો નથી. પ્લેટોએ બધું લખ્યું છે. એટલે સોક્રેટિસે કહ્યું ભાઈ હું અત્યારે તમારી સાથે વાત કરું છું, તમને કંઈ પ્રશ્ન હોય, મારી કંઈ ભૂલ થઈ હોય તો હું તમને કહી શકું, પણ એકવાર મેં લખીને કર્યું હોય તો પછી કાયમનું હોય તો એમાં કોઈ સંવાદની શક્યતા નથી રહેતી. આવું સોક્રેટિસ માટેનું. એટલે એ ફક્ત જે તમે કરો છો ને એ જ સોક્રેટિસ કરતો હતો. એટલે એ બહુ હું એટલા માટે તમારા માટે મને બહુ માન છે, કારણ કે તમે સોક્રેટિસ પરંપરા ચાલુ રાખી છે. અને પછી શું થયું કે સાયન્સનો જેમ વિકાસ થયો એમ પણ ફિલોસોફીને તકલીફ પડવા માંડી. પહેલા એવું મનાતું હતું કે આપણા રામાયણ, મહાભારત અને પ્લેટોના ઇલિયાડ, ઓડિસીમાંથી જે કંઈ જાણવાનું મનુષ્યના જીવનમાં જરૂર છે એ બધું આપણને આપણા ધર્મ ગ્રંથોમાંથી મળી રહેશે, કંઈ આગળ કરવાની જરૂર નથી. પછી જેમ જેમ વિજ્ઞાનનો વિકાસ થયો એમ થયું કે આ પૂરતું નથી, એટલે પછી ફિલોસોફી, લોજિક આવું બધું આવ્યું, અને પછી એવું આવ્યું કે આ પણ પૂરતું નથી, જે સાયન્સના બધા પ્રશ્નો છે, અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પ્રશ્ન છે, એમાં એવું છે બધાને ભય છે કે આપણી બધાની જોબ્સ જતી રહેશે. જે એક વ્યક્તિ 4 કલાક લાઇબ્રેરીમાં માથાકૂટ કરી કે રિસર્ચ લેબમાં કરે, એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ 30 સેકન્ડમાં કરી નાખે છે. તો કોઈ પણ નવી ટેકનોલોજી આવે ત્યારે એનો ભય હોય છે. પોપ હમણાં ઇટાલીમાં 2 દિવસ પહેલા કહ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સામે આપણે લડવું જોઈએ, એને ડિસઆર્મ કરો. પોપ લડવા તૈયાર થઈ ગયો છે. હવે પોપને એવું છે કે ભાઈ જે કરે છે તે ઈશ્વર કરશે, આપણે તો ફક્ત ઈશ્વરની પૂજા કરવા. એવું પોપે નથી કહ્યું. પોપે કહ્યું કે આની સામે લડવું પડશે. 2 દિવસ પહેલાની વાત છે. એટલે એમની વૈચારિક વિશાળતા ઓછી એમ કહેવાય. એમની પોપ જાણે છે, ના પોપ એવું જાણે છે કે ભાઈ મારા જે ચર્ચમાં લોકો આવે છે એના પ્રશ્નો છે, એની વિશે હું કંઈ ના બોલું તો હું મારી ફરજ ચૂકી ગયો, એટલા માટે બોલે છે પોપ. અને એવી રીતે બધા જ તમે સાયન્સનો જેમ જેમ વિકાસ થાય છે એમ લોકોની ભય પણ વધતો જાય, આનંદ પણ થાય છે કે હવે આપણે અહીંયાથી પ્લેનમાં આટલા જલ્દી જઈ શકીએ છીએ, પણ ભય પણ છે કે જે અત્યારે મારી સ્થિતિ છે એમાં બગાડો તો નહીં થાય. અને ત્યાં આ બધા જે આંદોલનો થાય છે, લોકો સંઘર્ષમાં ભાગ લે છે, એનો
ત્યાં છે કે સાયન્સની પ્રગતિ બહુ થઈ છે, પણ લોકોની એટલી થઈ છે કે નહીં? ભૂખ હમ. ઓછી થઈ છે કે નહીં? લોકોને ખાવાનું મળે છે કે નહીં? લોકોને માંદા પડે ત્યારે દવા મળે છે કે નહીં? હમ. સાયન્સ આ બધા પ્રશ્નનો જવાબ નથી આપતું. એ તો કહે છે કે હું સાધન બનાવું છું, તમારે જે રીતે વાપરવું હોય વાપરો. અને વાપરે છે કોણ? સમાજમાં જેની પાસે સત્તા છે એ લોકો વાપરે છે. આર્થિક સત્તા છે, પોલિટિકલ સત્તા છે. હવે એ લોકો એમની જે યોગ્ય લાગે એ રીતે વિજ્ઞાનને વાપરશે. એ તમારા માટે નહીં વાપરે, નફા માટે વાપરશે. હવે નફામાં તો પછી એની સામે આપણે સંઘર્ષ નહીં કરીએ તો હમ. સાયન્સ બે ધારી તલવાર છે. ફાયદો હમ. પણ થાય છે, તમારી નોકરીઓ પણ જતી રહે છે. હા, હા. તો તમે શું કરશો? સંઘર્ષ નહીં કરો તો આપણને એનો ફાયદો જે સાયન્સનો મળવો જોઈએ નહીં મળે. રાઈટ, રાઈટ, રાઈટ. એટલા માટે સુભાષભાઈ, સંઘર્ષ. આપણી પાસે હવે ફક્ત 2 મિનિટ છે બાકી હમ. વાતચીત કરવામાં છે. હા, મને હા. તમને 2 નાના પ્રશ્નો પૂછવા છે. ચોક્કસ. એક તો આજના યુવાનો માટે હમ. સૌથી મોટું બૌદ્ધિક અને માનવીય સંકટ શું છે એવું તમને લાગે છે? બૌદ્ધિક અને માનવીય સંકટ એ છે કે આપણે બહુ જ વર્તમાનમાં જીવતા થઈ ગયા છે. હમ. આજકાલ શું ચાલે છે એની જ આપણને સોશિયલ મીડિયામાં આમાં તેમાં. અને એક વસ્તુ સારી છે, વર્તમાનમાં આપણે ધ્યાન આપવું જ જોઈએ, હમ. પણ એમાં એટલો બધો સમય જાય છે હમ. કે ઇતિહાસ જે આપણો પાછો વારસો છે હમ. એ એના માટે સમય નથી. અને એને લીધે વર્તમાનમાં શું ચાલી રહ્યું છે એ સમજવાની શક્તિ આપણે ગુમાવી બેઠા છે. ગુમાવી દીધી છે. અને વર્તમાન એટલો બધો આપણા પર આવે છે આવી થઈ કે ગયો છે. ફ્યુચરની પણ આપણને વિચાર કરવાનો સમય નથી. અત્યારે મારે બધી ઈમેલ જોવાની છે, મારી બધી ટેક્સ્ટ જોવાની છે, મારા બધા આ બધું સોશિયલ ફેસબુક પર મારા કેટલા મિત્રોએ લખ્યું વાંચવાનું છે. એટલે મને વર્તમાનમાં હું એટલો બધો ડૂબી ગયો છું હમ. કે પાસ્ટ અને ફ્યુચર માટે મારી પાસે સમય નથી. હમ. હમ. અને એના વર્તમાનમાં વધારે ને વધારે તમે સમય આપો એને લીધે તમને વધારે સમજ પડે એવું નથી. ના. અને આપણે જીવવાનું છે વર્તમાનમાં, આપણે સંઘર્ષ કરવાનું છે વર્તમાનમાં, અને તમને વર્તમાન સમજી ના શકો તો આપણે કેવી રીતે વર્તમાનને સંઘર્ષ કરશું? આપણે ફક્ત ફેસબુકમાં ટાઈમ બગાડીશું, બીજું શું કરશું આપણે? હમ. એટલે એ સૌથી મોટું સંકટ છે. હમ. હમ. અને અત્યારે ટ્રેજડી એ છે કે બહુ જલ્દી આપણા વિચારો એકબીજા સામે આપણે મૂકી શકીએ. દાખલા તરીકે આપણે બંને ઘણા દૂર છીએ જી. ભૌગોલિક રીતે, જ્યોગ્રાફિક, આપણે વાત કરી શકીએ છીએ. આ સાયન્સનું બહુ મોટું પ્રદાન છે. અને આ બધું આપણે, પણ લોકો પાસે શું વિચારોની આપણે કરવી એ વાતે કોઈ વિચારો નથી. આ ટ્રેજડી છે કે એક સેકન્ડમાં દુનિયાના કોઈ પણ વિસ્તારમાં હું વાત કરી શકું, પણ શું વાત કરવાનું છે? હમ. 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 એ મોટું હવે સંકટ. તમે પાછા વળીને જુઓ છો તમારી હમ. લાઈફને, તો કઈ વાત માટે તમને કૃતજ્ઞતા અનુભવાય છે? જે મને આ સાથીદારો મારા સંઘર્ષમાં, જે મિત્રો મારા થઈ ગયા, એ બધાના જીવનનો જે મને પરિચય થયો એના માટે હું પુષ્કળ કૃતજ્ઞ છું. રાઈટ. કે કારણ કે એ લોકો મને એમના જીવનથી મને શીખવાડ્યું કે જીવન કેવી રીતે જીવવું જોઈએ. પોતાને જીવનનો ભોગ આપીને મને સમજાવ્યું, એની મને કૃતજ્ઞતા છે. પછી મારા શિક્ષકો, મારા ફેમિલી, એ બધા કૃતજ્ઞતા વસ્તુ એવી છે કે તમારી પાસે સભાનતા હોય તો તમારું એટલું લાંબુ લિસ્ટ થઈ જાય કે મારે કેટલા બધા લોકોની હું આભારી છું. મિત્રો, દુશ્મનો, બધા પાસેથી આપણને ઘણું જાણવા મળે છે. રાઈટ, રાઈટ, રાઈટ. તારે મને એક પ્રશ્ન છેલ્લો એવો થાય છે સુઘોષભાઈ, કે તમારા જ્યારે તમે મુંબઈથી અમેરિકા આવ્યા ત્યારે જે આઘાતો હતા કે આફતો હતી કે તકલીફો હતી, એમાં એક પાત્ર તમને મળ્યું સૂચિ વ્યાસના સંદર્ભમાં, કે એનો તમને એક પુષ્કળ પીઠબળ મળ્યું એવું કહી શકાય? ચોક્કસ. સૂચિએ ઇમોશનલ, મોરલ અને ફાઇનાન્શિયલ પણ શરૂઆતમાં બહુ મદદ કરી, જેટલી એનાથી થઈ શકે એટલી કરી. અને સૂચિએ એકલું મારા માટે નહીં, સૂચિએ બધા માટે એવું કર્યું. 50 વર્ષથી સૂચિ અહીંયા આવીને આ જ કામ કરે છે કે તદ્દન અજાણ્યા લોકોને ઘરમાં રાખે, ખવડાવે, પીવડાવે,
એક પણ પૈસો લીધા વગર એ પોતાના પગ પર ઊભા રહે ત્યાં સુધી એ લોકો ત્યાં રહે. આવું મારે એકલા માટે નહીં, હું તો એક જ વ્યક્તિ છું, એવા ઘણા નહીં એટલા બધા લોકો માટે એણે સૂચિએ કર્યું છે. એટલે જી. એનો સ્વભાવ છે. સો થેન્ક યુ સુઘોષભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો, તમે મારા શોમાં આવ્યા અને હમ. સરસ વાતો કરી. ખૂબ સરસ ઇન્ટેલિજન્ટ લોકોને સ્પર્શી જાય એવી વાતો છે, થોડોક વિચારતા થાય એવી વાતો છે. હમ. અ, હું એટલે તમારો બહુ જ આભારી છું અને મને બહુ જ લાગે છે એવું કે જે તમારો પ્રોગ્રામ સાંભળે છે એ પ્લેટોના ડાયલોગો વાંચે તો એમને થાય કે આ નવો સોક્રેટિસ છે. તમે તમારા જે લોકોને આમંત્રણ આપીને બોલાવો છો એ જી, લોકોને મગજમાં તમે પ્રશ્ન ઊભા કરો છો, તમે એમને વિચારતા કરી દો છો. જી, અને તમે જે કરો છો એ પ્લેટોએ કર્યું છે, સોક્રેટિસે કર્યું છે. એટલે તમારા શ્રોતાઓ પ્લેટો સોક્રેટિસ વાંચશે તો એમને લાગશે કે આ તો વિજયભાઈ સાથે વાતો કરીએ છે. એ થેન્ક બહુ યુ સર, તમારું થેન્ક યુ, બહુ મોટું યોગદાન છે. થેન્ક યુ. અને તમારો પણ ખૂબ આભાર, ખૂબ આભાર. તમે આવ્યા, ખૂબ મજા આવી. મારા શ્રોતાઓને પણ ખૂબ મજા આવશે. હમ. થેન્ક યુ. અને એક સેકન્ડ હોય તો એક વાત કહી હા દઉં હા, બોલો બોલો બોલો, કે બિલકુલ. ગ્રીકમાં એક વાર્તા આવે છે સિસિફુસની. હમ. તે સિસિફુસ એ કંઈક કામ સારું કરવા ગયો તો દેવો એના પર ગુસ્સે થયા. હા. એટલે એને કયું પનિશમેન્ટ એ આપી કે એક બહુ મોટા વિકરાળ, બહુ જ ખરાબ પર્વત, એકદમ એમાં નીચે મોટો પથ્થર હોય અને હા. એને રોજ જઈને પર્વતની ટોચે જવાનું રોજ. હા. અને ટોચ પર જાય એટલે પથ્થર નીચે પડી જાય, એટલે હમ. પાછું નીચે આવીને એ કામ કરવાનું. એ એની પનિશમેન્ટ હતી ઓકે. કે રોજ આવું કરવા. હવે તમને એવું થાય કે મને કોઈ કહે કે હું પુલ બાંધો તો તમે બહુ તકલીફ પડે પુલ બાંધતા, પણ પછી મને થાય કે આના પર લોકો જશે, લોકોને એમાં ફાયદો થશે, સમય એમનો બચશે, એમને સારું પડશે. પણ આ પથ્થર ઉપર નીચે લાવવામાં કોઈને કંઈ ફાયદો થવાનો નથી. હવે એ કેવી પનિશમેન્ટ છે. ઘણી વાર આજે આંદોલનોમાં લોકો અમે ભાગ લઈએ છીએ ત્યારે અમને સિસિફુસ જેવી પનિશમેન્ટ હોય એવું લાગે કે અમે એક વસ્તુ કર્યા જ કરીએ, આંદોલનો કર્યા જ કરીએ, દુનિયા ન બદલાય. ત્યારે ગ્રીક અમને શીખવાડે છે કે આ જે છે એ જીવનમાં આપણે બધા સિસિફુસ છીએ. આપણે સતત રોજ કંઈ ને કંઈ કરતા રહીએ છીએ ને, એનો આપણને એવું લાગે કે આખા જીવનનો કંઈ અર્થ નથી. પણ એ જીવનની સૌથી મોટી ફિલોસોફી છે કે તમે જેમ માનતા હો એ તમે સતત કર્યા કરો. અને એનો બીજા કોઈને અને તમને લાગે કે આનો કંઈ જ અર્થ નથી, છતાં પણ તમને જો કન્વિક્શન હોય તો એ કરવું જોઈએ. રાઈટ એ રાઈટ રાઈટ. વસ્તુ છે. ઓકે, થેન્ક યુ સુભાષભાઈ, ખૂબ મજા આવી. થેન્ક યુ. ઓકે. દોસ્તો, આ યાત્રાનો અંતિમ પડાવ જ્યારે નજીક આવે છે ત્યારે શબ્દો પણ થાકીને શાંત થઈ જાય છે. શ્રી સુઘોષ મજમુદારનું જીવન કોઈ સીધી રેખા નહીં, તે તો વિચારોની વળાંકભરી નદી છે. રંગમંચના ઝળહળતા દીવા, તત્વજ્ઞાનના ગહન વિચારો અને મુંબઈની ધૂળભરી ગલીઓથી લઈ અને વિશ્વવિદ્યાલયોની નિર્વાત લાઇબ્રેરી સુધી એમની સફર વિસ્તરેલી છે. તેમનું જીવન કોઈ પરંપરાગત સફળતાની વાર્તા નહીં, પણ જાગૃતિની એક અવિરત યાત્રા છે. સુઘોષ મજમુદાર જેવી પ્રખર જિજ્ઞાસા, નિર્ભય સ્વતંત્રતા અને નિષ્ઠુર સચ્ચાઈ બહુ ઓછા જીવનમાં દેખાય છે. તેઓ એ વિરલ માનવોમાંના એક છે જેમણે સુખની પરંપરાગત વ્યાખ્યાઓને નમન ન કર્યું, પરંતુ પોતાની અંદરની સત્યતાને અનુસરવાનું પસંદ કર્યું. સંપત્તિ નહીં પણ સમજણ, અને સ્થિરતા નહીં પણ સંવેદના, આ બે ધ્રુવો વચ્ચે એમણે પોતાનું અસ્તિત્વ રચ્યું છે. રંગમંચ એમના માટે માનવ આત્માને સમજવાનો અભ્યાસ રહ્યો છે અને તત્વજ્ઞાન જીવન જીવવાની રીત. એમના આ ફકીરી મિજાજ અને ખુમારી ભર્યા અંદાજને જોઈને કવિ મકરંદ દવેની આ પંક્તિઓ યાદ આવે છે કે ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ. આજે એવું લાગે છે કે કોઈ વ્યક્તિ નહીં
પરંતુ એક આખો વિચાર યુગ આપણી સામે બેઠો છે. દોસ્તો, આ હતી મેરી કહાની મેરી જુબાની. હું આપનો હોસ્ટ વિજય ઠક્કર હવે વિદાય લઈશ. ફરી મળીશું એક નવી કહાની અને નવા ધબકાર સાથે. ત્યાં સુધી જ્ઞાન અને માનવતાને હૃદયમાં જીવંત રાખજો. આવજો. નમસ્કાર. मेरी कहानी मेरी